ગુજરાતીઓએ 6 મહિનામાં 3804 કરોડનું જૂનું સોનું, જે ઘરમાં પડેલું સોનું છે, એ વેચ્યું હોવાની એક માહિતી સામે આવી રહી છે. સોનાના રેકોર્ડ ભાવથી વેચાણમાં નોંધપાત્ર વધારો છે એ જોવા મળ્યો છે. જૂનું સોનું વેચીને રોકડ મેળવવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધતો જોવા મળ્યો છે. નફાની વસૂલાત માટે અનેક પરિવારો વેચાણ તરફ વળ્યા છે. જ્વેલર્સ પાસે જૂના દાગીનાના વેચાણમાં પણ વધારો નોંધાયો છે અને ઘણા ગ્રાહકોએ જૂના દાગીના બદલ નવા દાગીના પણ સામે લીધા છે. ઊંચા ભાવ છતાં નવા સોનાની ખરીદી પણ સંપૂર્ણ રીતે અટકી નથી. એટલે એવું નથી કે જૂનું સોનું વેચ્યું છે પણ સામે નવું સોનું ખરીદવાનો ટ્રેન્ડ પણ એટલો જ ચાલુ છે. સોનાના ભાવ વધતા વેચાણનો નિર્ણય છે એ સરળ બન્યો છે. જ્વેલર્સે ગોલ્ડ એક્સચેન્જ યોજનાઓને વધુ પ્રોત્સાહન આપ્યું છે. એટલે કે સોનાની જે ખરીદી થઈ છે એ વધારે પેપર ગોલ્ડમાં, જેને ડિજિટલ ગોલ્ડ આપણે કહીએ છીએ, એમાં વધારે થઈ છે અને ઘણા પરિવારો હજુ પણ ભાવની આશા રાખી રહ્યા છે કે આવનારા દિવસોમાં સોનાના ભાવ વધશે. એટલે કેટલાક લોકો હજુ પણ પોતાની પાસે પડેલું સોનું છે એ રાખીને બેઠા છે કે હજુ ભાવ વધશે ત્યારે એને કદાચ જરૂર પડે તો વેચશે. બજારમાં ગોલ્ડ રિસાયકલિંગની પ્રવૃત્તિમાં પણ વધારો નોંધાયો છે. ગુજરાતમાં સોનાનું વેચાણ અને ખરીદી બંને સક્રિય રહ્યા છે. નિષ્ણાતોએ આને નફાની વસૂલાતનો એક ટ્રેન્ડ ગણાવ્યો છે. ઊંચા ભાવે જૂનું સોનું રોકડમાં ફેરવવાનું વધ્યું છે. સોનાના તેજી ભર્યા બજારે વેચાણને નવી ગતિ આપી છે એવું કહી શકાય. ખાસ કરીને જે બુલિયન એસોસિએશન છે એના દ્વારા આ આંકડા આપવામાં આવતા હોય છે અને એમણે જ જે માહિતી છે એ આપી છે કે છેલ્લા 6 મહિનામાં ગુજરાતીઓએ મોટા પ્રમાણમાં ઘરમાં પડેલું જે જૂનું સોનું છે એ બહાર કાઢીને એને વેચ્યું છે અને એમાં પ્રોફિટ બુકિંગ કર્યું છે. તો એક તરફ